છે ને શિકાર કરે ને દારૂ પીવે ને ચોરીઓ કરે એના ઘરે દેખાડી દે. બીજી વખત આ લાઈને મને તો બધાને બંધ કરાવી દઉં. ઓહો વીઘા જમીન હોય જાય સાપરા ઉડી જાય હાજે ખબર નહીં પડે. મેં 20 વર્ષ ખટારો આંક્યો આખું હિન્દુસ્તાન રખડી આવ્યો છું બાપુ. મેં સાંડલો નથી કર્યો. ખટારાનો ડ્રાઈવર બીજા રાજ્યમાં ગયો હોય ને દરબારનો દીકરો હોય મને કોઈ ખવડાવનારા પૈનારા નહીં મળ્યા હોય. અરે જિંદગીનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કયું, મારા મા બાપ કોણ, આની ખુમારી ન હોય તો મરી જવાય ભલે. મને દુનિયામાં ખાવા પીવાનું ક્યાં થોડું છે. મોજ કરો, હિલોળા કરો, કાજુ બદામ ખાઓ ને છૂટા ઠેકડા મારતા હોય તો જોવાની હોય. બાપુની મસ્કરી કરી અને એ રામલાનું ઘર બતાવ્યું. બાપુ પૂછતા પૂછતા ગયા રામલાના ફળિયામાં ગયા. રામલો બેઠો તો એ કે ભાઈ રામભાઈ તમારું નામ? તો કે હા બાપુ આવો સીતારામ. એ કે ભાઈ મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો કહે છે કે બાપુ હું તો પારથી જેવો પાપી માણસ છું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના તારા જ ઘરનું ખાવું છે. અને તમે એલા સાંભળો એ આ તો એક સંબંધના નાતે હો, નકર હું તો તરત હાલતો થઈ જાઉં. હા કારણ કે છે ને તમે 5 લાખ ખર્ચો તો તમને ન મળે. હા એ હું અભિમાન નથી કરતો, બાકી અખતરો કરી જોજો તમારે જે જોતું હોય એ મળે. આ તો ઘરની વાત છે એટલે સાંભળવું હોય દિલથી તો ન સાંભળવું હોય તો કે આપણે ધરાર છે નહીં. હું તો ના જ પાડતો નથી બેવું. આમાં ઉતરે જ નહીં તો બાપુ એક તાર તૂટી જાય ને પછી તમારું મારું બાપુ ગાંઠું આવે ને ગાંઠું નડે ઠેઠું. ગોદડું કરતા હોય ને કે ગોદડું બેનું વચ્ચે ગાંઠ હોય ને તો બાપુ ગોદડું થાય નહીં. અને કદાચ બહુ મહેનત કરીને કરો તો એ ભલે હોય ગાંઠ ઝીણી એવી હોય ને તો એ હુવો તોય નડે તમને. ગાંઠ હોય ગાંઠ જ હોય, હાથો હોય હાથો જ હોય. અરે જિંદગી મળી છે ભલા માણા. મને તો એમ થાય કે શું તમે આટો થાય છે આટો આમ નામ કાલ ખૂટી રહે જિંદગી. એ કે તારા જ ઘરનો ખાવું છે કે તું તારા ઘરના ને કે રોટલા બનાવી. રોટલા બનાવ્યા, ખાધું, હાંજ પડી, ફળિયામાં ખાટલા નાખ્યા. કે છે રામલો બાપુ કઈ ખારી વાતું કરો, તમે તો સંત છો, સાધુ છો, અમે તો પાપી જેવા પાપી છે, જીવનમાં કાંઈ કર્યું નથી. એ આજુબાજુમાંથી બધા બાબલા ડોહા થોડાક આવ્યા ને ખાટલા નાખીને ફળિયામાં બેઠા હતા, સત્સંગ કરે છે બાપુ. રાત્રિના 11-12 વાગ્યાનો સમય થયો. એ રામલાનો દીકરો બાપુ બહાર વાડામાં ગયો અને અહીંયા બાપુ એરો આભડી ગયો દીકરાને. દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની જોવે છે કે દીકરાને કંઈક થયું. મોઢામાંથી ફેણ મીડા નીકળવાનું, શરીર મીડું લીલું પડવા. એ ડાયરામાં રામલો બેઠો તો ઈશારો કરીને બોલાવ્યો કે અહીંયા આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને લગભગ એરું કરડી ગયો, બહારથી આવ્યો ને દીકરો ઓફ થઈ ગયો. તેથી રામલો કહે છે કે આપણે ઘણાના જીવ લઈ લીધા છે, અત્યારે ઢાંકીને મૂકી દે. આજે આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જે બનવાનું એ બની ગયું, બાકી રોતી નહીં, નકર હું તારો જીવ કાઢી લઈશ. પાપીને તો શું હોય, આખી રાત એ જનેતા એ તમને કહું ખોળામાં મરેલા દીકરાનું માથું રાખીને રહી છે. એને રાત કેમ કાઢી છે? 3-4 વાગ્યાનો સમય થયો, રાતળ ફૂટી. ચારે બાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો વયો ગયો, રામલાનો દીકરો વયો ગયો. ફાળિયા ખંભે કરી કરીને રામલાના ઘર બાજુ મીડ્યા બધા આવવા. ત્યારે રામલાને બાપુ પૂછે છે કે રામલા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ કાંઈ છે નહીં, સવારનો ટાઈમ થવા આવ્યો છે, હવે તમારે નીકળવું હોય નીકળો. એ કે ના તું કે આ બધા શું આંટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરો વાપડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તેથી આ ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા હું ગિરનારનો સાધુ, નાથ સંપ્રદાયનો સાધુ, તારા ઘરનો જો બટકું રોટલો ખાધો હોય ને દીકરો બેઠો ન થાય તો આ બાવાને ઓળખે કોણ? ઈ ભારતના સંતો ક્યાં છે? રૂમમાં ગયા. રૂમમાં જઈને બાપુ પાણીની અંજળી છાંટીને દીકરાને બેઠો કર્યો. પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને જવા ન દેવાય.
એ રામલાએ બાપુના પગ પકડ્યા. બાપુ મારા તમે ગુરુ થાવ, મને કંઠી બાંધો. એ કે ભાઈ સમય સમયનું કામ કરે, તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. એ કે ના બાપુ જવા નહીં દો. બહુ આજીજી કરીને બાપુ એ કંઠી બાંધીને ઉપદેશ આપ્યો ને જે કાંઈ એમને કરવાનું હતું એ બધી વિધિ કરીને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો. રામલો શિકાર નથી કરતો, ચોરી નથી કરતો, મહેનત કરે છે, મજૂરી કરે છે. એમાં એક દિવસનો સમય અને બાપુને અહીંયા વિચાર આવ્યો કે હારો 100 મહિનેથી હું અહીંયા આવ્યો કંઠી બાંધીને કંઈ હમાસારે નથી ને આઈન પા આવ્યો નથી, હારો માર્ગે સડ્યો હોય છે કે નહીં સડ્યો હોય. એટલે બાપુ પાછા એ જ ગામમાં આવ્યા અને નાથ સંપ્રદાયનો સાધુ એવું કહે છે કે ગમે એનું સ્વરૂપ લઈ શકે. નાથ સંપ્રદાય એટલે ટોચનો સંપ્રદાય છે ભાઈ. ગોપીચંદ, ભરતરી, જાલંધર, મચ્છંદર, ગોરખ આ બધા નાથ સંપ્રદાયના સંતો છે. નવનાથ જેને કહેવાય. ઈ ગમે એનું સ્વરૂપ લઈ શકે. એટલે પછી બાપુએ વિચાર કર્યો કે આને શોખ છે નો, કે આને શિકારનો શોખ હતો. એટલે કોઈ હરણ કે કોઈ કાળિયાટ કે ગમે એવું કોઈ જાનવરનું રૂપ લઈને ગામના પાદરમાં આટા મારવા માંડ્યા. બાપુ ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં એ કે આવો શિકાર રખડે. ખોટું તમારે ન કરવું હોય, દુનિયા કરાવે તમને. રામલાના ઘરે જઈને કીધું, એ રામલા હાલ હાલ કે આમ જોતો કરો શિકાર તો જોઈ કે ગામના પાદરમાં. એ કે ના ભાઈ માય મેં તો હવે બધું એ બંધ કરી દીધું. પણ કે નો માર તો કઈ નહીં, પણ તું જોતો ખરો. એ કે હાલ તો ખરો. તારા હાથ ઢળીને ઝાંપે લઈ આવ્યા અને આમ જ્યાં શિકાર જોયો ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ શિકાર જોઈને બાપુ મન ડફળ્યો. અટાણે ક્યાં ગુરુ જોવે છે, એક ભડાકો કરી લેવાય નહીં. કે એ 100 મહિનેથી ટીંગા દીધી ને બાપુ આમ ખંખેરીને કરી હરખી 7 ગોળીઓ માલપા ભરી અને આવ્યો ઝાંપે. એ મોર શિકાર ને વાહે રામલો બાપુ 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વયો ગયો, થયો નહીં. અને એ ઘરે આવ્યો ને તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢથી આવ્યો છું. બાપુએ કીધું કે આશ્રમે આંટો મારી જાય. એ કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. એક દી વહેલા આવ્યો હતો. એ પાણી ન પીધું, એમના આમ ખંભે બંદૂક હોતો બાપુ ગિરનાર ભેગો થયો. બાપુના આશ્રમે ગયો ને બાપુના શરીરે પાટા બાંધેલા. રામલો કે બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, અમારે તો કંઈક ભોગવવાનું હોય, પણ તમે તો મહાપુરુષ છો, તમને શું આટલા બધા પાટા બાંધ્યા? અને એ બાપુએ પાટા ખોલીને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી. 1 2 3 5 ને 7 ગોળીઓ. કે રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને ભાઈ હબાકો આવ્યો હો રામલા ઘરે. મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી આ તો નાથ સંપ્રદાયનો સાધુ બાપુ ચીપીઓ લઈને સાથી માથે ચડી ગયો. કે ભાગી જાને કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે કે હવે તો મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે. એટલે આ વાણી બની છે ને એની વાત કરું છું કે આ વાણી અહીંયા બની છે. મહાપુરુષો કે ઘણા બધા આપણે વાતો કરી, અન્નદાન જેવું કોઈ દાન નથી. બાપુ આ બાપુએ કહી દીધું કે અન્ન કરતા બાપુ ગુરુનું પદ મોટું છે. અન્નદાન દેવે ભલે ભૂમિ દાન દેવે, કંચનના મેલ. કંચન એટલે હોનું. હોનાના મેલ તમે લૂંટાવી દો ને ગુરુની તોલે નો આવે. પણ મારો કહેવાનો અર્થ એ છે, પહેલા તો તમે જો ગુરુને સમજી શકો ને તો જ કરવા, નકર હું તો કહું એમ નામ રહેવું. ગુરુને જો સમજી શકવાની તેવડ ન હોય ને તો ગુરુ વગર ના હારા. ગુરુ જ નો ધંધે લાગે, આપણે એક જ લાગી. આ ગુરુ ચેલા બધા ધંધે લાગ્યા ચેક ચેક. હા આપણે હાલા જતા ને વાય હાથ કરે, ભગત ખડા રહે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર? એમ નથી રામ. ભજનની વાતો કંઈક આખી જુદી છે. આખું જીવનનું બાપુ એક કચ્છનો બારવટીયો આ કાંઠે એક ગાન 2 કટક્યા હોય હામાં કાંઠે જઈને સંત બનાવી દે બાપુ. આ ભજનની તાકાત છે. કોની પાસે આપણે અરે ગુરુ શિષ્યના નાતાની તમને એક જ રામાયણનો પ્રસંગ કહું કે સબરી એક ભીલની દીકરી અને માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ. હાવ પશુ જેવું જીવન, કોઈ વેદનું, શાસ્ત્રનું, પુરાણનું કોઈ જ્ઞાન નહીં. 8-10 વર્ષની દીકરી અને ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. અને એ બાપુ એક જ ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ એ આંગણું વાળી છોડી સાફસૂફ રાખી અને રાહ જોઈને બે હમણાં રામ આવશે, હમણાં આવશે, હમણાં આવશે. સાંજ પડે એ કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ સાંજ પડે કે આજનો આવ્યા કઈ નહીં કાલે આવશે.
70-80 વર્ષ બાપુ ગળથોલિયા ખાઈને વિયા ગયા, માથે ચાંદીના પતરા જેવા